હા, હું કરણસિંહ ભગવાનસિંહ સિંધા અણખી ગામનો રહેવાસી છું. અણખી ગામનો ખેડૂત છું. આ જે લાઈન જાય છે તે એજી લાઈન છે, વાવલી એજી. એ મારા ખેતરમાં જાય છે, જે મારા ખેતરમાં બોર છે એ ત્યાં જાય છે. હવે આ જે લાઈન નાખેલી છે તે 1 વર્ષથી એના વાયર બિલકુલ ઢીલા પડી ગયા છે, બિલકુલ નીચે આવી ગયા. 6 ફૂટમાં આપણે હાથથી પકડાય એવા થઈ ગયા છે. 1 વર્ષથી અમે GEBમાં વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, છતાં પણ અમારી વાતને સાંભળતા નથી. જાડી ચામડીના માણસો અમારી વાતને કોઈ દરકાર કરતા નથી. અને અમારા ખેતરમાં આવતા મજૂરો પણ હવે ડરવા લાગ્યા છે કે હવે આ લાઈનમાંથી કંઈ થઈ જાય એક્સિડન્ટ તો એનું ભરપાઈ કોણ કરે. અને ઘણા બધા અહીંયા આગળ નીલગાય ને એવું બધું છે, તો એ પણ અહીંયાથી પસાર થતા હોય છે ને એ કૂદકા મારીને પસાર થતા હોય તો એને બી અડી જાય તો એને બી નુકસાન થાય એવું છે. તો હું સરકારને એવી માગણી કરું છું કે તાત્કાલિક આને રિપેર કરે અને લાઈનને ઊંચી કરે, કાં તો લાઈનને કેબલથી મને લાઈન આપે. લગભગ આ જે વાયર તમારા ખેતરથી પ્રસાર થયેલો છે તે કેટલી ઊંચાઈમાં છે? આ 6 ફૂટ જ છે, મારા હાથથી અડી જાય એવું છે. અને પાછા નીચે જે ઝાડ છે તે લીલા છે, તો જો એને બી ટચ થાય ને તો એને બી કરંટ ઉતરે, એમાંથી વાયરમાંથી કરંટ ઉતરે અને એક્સિડન્ટ થાય એવું છે. અને એ સાફ સફાઈ બી કરતા નથી. તો તમે જીબીને તમે રજૂઆત કરી છે? મેં ઘણી વખત રજૂઆત કરી છે, મારા ભત્રીજાએ રજૂઆત કરી છે, ઓનલાઈન અરજી કરી છે, પણ GEB વાળા કોઈ જવાબ આપતા નથી ને આને કોઈ નિકાલ લાવતા નથી. જંબુસર GEBમાં ઘણી વખત અમે લોકો, મારા ભત્રીજાએ અરજી કરેલી છે ને જવાબ લેવા પણ મૌખિક ગયેલા છે, પણ કોઈ જાતનો જવાબ મળતો નથી અમને.